નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશના નવા પાઠ્યપુસ્તકના યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થના ભાગ 3ની અંદર રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનનું ઉચ્ચારણ, ભાષાંતર અને સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. તો જોઈએ રાઇટિંગની અંદર પહેલી એક્ટિવિટી. તો તે છે સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ઇટ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન. એટલે કે અહીંયા આપણને એક નીચે ચિત્ર આપેલું છે અને તેના ઉપર કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે, જેના આધારે આપણે એક પેરેગ્રાફ બનાવવાનો છે. તો હવે તેના ઉપરથી પેરેગ્રાફ જોઈએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ બિલ્ડિંગ. ધેર ઇઝ અ ફ્લેગ ઇન ધ સ્કૂલ ગ્રાઉન્ડ. સમ ચિલ્ડ્રન wearing uniform. They are building a structure with bricks, helping the children. There are plants and colorful flowers around them. A Divyang boy is sitting in a wheelchair. A dog is sitting near a girl. A boy is looking through a telescope. Some children using small tools for gardening. A butterfly is flying near the flowers. There are trees in the garden. There are some birds flying in the sky. ત્યાર પછીનો ટોપિક છે સ્ટડી ધ પિક્ચર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ ગિવન બિલો. એટલે કે અહીં જે ચિત્ર આપેલું છે તેના આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે અને જે શબ્દો આપણને ચિત્ર ઉપર બોક્સમાં આપેલા છે તેને ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા કંઈક આ પ્રમાણે છે. ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ કમ્પ્યુટર. તો તેમાં ખાલી જગ્યામાં શબ્દ આવશે બિહાઇન્ડ. બીજી ખાલી જગ્યા છે ધ ડોગ ઇઝ ખાલી જગ્યા ધ બેડ. તો અહીં શબ્દ આવશે અંડર. ત્રીજી ખાલી જગ્યા છે ધ બેડ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડો. તો તેમાં શબ્દ આવશે બિટવીન. ચોથી ખાલી જગ્યા છે ધ બુક્સ આર ખાલી જગ્યા ધ બોક્સ. તો તેમાં શબ્દ આવશે ઇન. પાંચમી ખાલી જગ્યા છે ધ કમ્પ્યુટર ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. તો તેમાં શબ્દ આવશે ઓન. ત્યાર પછીનો ટોપિક છે રીરાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ. એટલે કે વાક્ય છે એ ફરીથી લખો અને અહીંયા આપણને જે 3 શબ્દો આપેલા છે એમાંથી સાચો શબ્દ પસંદ કરી અને વાક્ય લખવાનું છે. તો તેમાં પહેલું વાક્ય છે I was born in, on, above 1988. તો તેનો જવાબ છે I was born in 1988. બીજું વાક્ય છે He is on, in front of, between his computer. તો તેનો જવાબ છે He is on his computer. ત્રીજું વાક્ય છે The picnic is planned in, on, into Sunday. તો તેમાં સાચું વાક્ય છે The picnic is planned on Sunday. ચોથું વાક્ય છે Hiral hid behind, between, under the door. તો તેનો જવાબ છે Hiral hid behind the door. પાંચમું વાક્ય છે Kia swims into, in, above the pool. તો તેનો જવાબ છે Kia swims in the pool. હવે જોઈએ લેંગ્વેજ ફંક્શન. તો તેમાં પહેલી એક્ટિવિટી છે ઓબ્ઝર્વ ધ પિક્ચર. એટલે કે નીચે આપેલ ચિત્રો જુઓ, જેની અંદર આપણને જે કોઈ વ્યક્તિ અથવા વસ્તુ છે તેની સ્થિતિ અને સ્થાન દર્શાવવામાં આવ્યું છે, જેને આપણે ઇંગ્લિશમાં પ્રિપોઝિશન કહીએ છીએ. જેમ કે બિલાડી બોક્સમાં છે તો કેટ ઇઝ ઇન ધ બોક્સ. એવી રીતે પુસ્તક ઉપર છે ટેબલ ઉપર તો ઓન. છોકરી છે એ ટેબલની નીચે છે તો ધ ગર્લ ઇઝ અંડર ધ ટેબલ. એવી રીતે પેલું જે ફળ અથવા ટમેટું દેખાય છે અથવા ચેરી દેખાય છે તે બે બોટલની વચ્ચે છે એટલે બિટવીન શબ્દનો ઉપયોગ કરેલો છે. અને છેલ્લા ચિત્રમાં જે ઉંદર છે એ બોક્સની પાછળ છે, જેના માટે બિહાઇન્ડ શબ્દનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ આગળનો ટોપિક છે સ્ટડી ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એટલે કે નીચે આપેલ ચિત્ર જુઓ અને ખાલી જગ્યા પૂરો કે જે તમને કૌંસમાં શબ્દો આપેલા છે તેના આધારે. અહીં આપણે ચિત્ર જોઈએ. ઉદાહરણ તરીકે માની લો કે પહેલા ચિત્રમાં એક છોકરો છે દોડતો હોય એવું ચિત્ર
દેખાડવું છે. તો તેમાં વાક્ય બનશે આઈ એમ રનિંગ, એટલે કે હું દોડું છું. પછી બીજું ચિત્ર નીચે છે તેમાં 2 છોકરીઓ દોડતી હોય તેવું દેખાય છે. તો તેના માટે આપેલો શબ્દ છે ધે આર રનિંગ, એટલે કે તેઓ દોડી રહી છે. પહેલામાં છે એકવચન છે અને બીજામાં છે બહુવચન. હવે તેમાં આગળ જોઈએ તો અહીંયા આપણને 3 ખાલી જગ્યા આપેલી છે, એ પણ આપણે ચિત્રોના આધારે પૂરવાની છે. તો પહેલું ચિત્ર છે એમાં 2 બહેનો બેઠી હોય તેવું દેખાય છે અને ખાલી જગ્યા છે ધ ગર્લ્સ ખાલી જગ્યા અંડર ધ ટ્રી. કૌંસમાં શબ્દ આપેલો છે સીટ, તો તેના આધારે શબ્દ બનશે, તો ખાલી જગ્યામાં શબ્દ આવશે આર સિટિંગ અને તેના ઉપરથી આખું વાક્ય બનશે ધ ગર્લ્સ આર સિટિંગ અંડર ધ ટ્રી. બીજી ખાલી જગ્યા છે ધ પેન્ટર ખાલી જગ્યા અ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ. ખાલી કૌંસમાં શબ્દ છે વેર, તો તેના ઉપરથી ખાલી જગ્યામાં શબ્દ આવશે ઇઝ વેરિંગ અને વાક્ય બનશે ધ પેન્ટર ઇઝ વેરિંગ અ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ. ત્રીજી ખાલી જગ્યા છે આઈ ખાલી જગ્યા ઓન ધ પાથ. કૌંસમાં શબ્દ છે વોક, તો ખાલી જગ્યામાં શબ્દ આવશે એમ વોકિંગ અને આખું વાક્ય બનશે આઈ એમ વોકિંગ ઓન ધ પાથ. ત્યાર પછીનો ટોપિક છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, એટલે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય પૂરું કરો અથવા ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણને પહેલી ખાલી જગ્યા ઉદાહરણ માટે આપેલી છે આઈ ખાલી જગ્યા ટુ વોચ અ મૂવી એટ ધ થિયેટર. તો તેમાં ગો શબ્દ આપેલો છે અને વાક્ય બને છે આઈ એમ ગોઈંગ ટુ વોચ અ મૂવી ઇન ધ થિયેટર. બીજી ખાલી જગ્યા છે વી ખાલી જગ્યા ઇન ધ નિયર બાય પાર્ક અને કૌંસમાં શબ્દ આપેલો છે પ્લે. તો ખાલી જગ્યામાં શબ્દ આવશે આર પ્લેઇંગ અને વાક્ય બનશે વી આર પ્લેઇંગ ઇન ધ નિયર બાય પાર્ક. ત્રીજી ખાલી જગ્યા છે પ્રથમ ખાલી જગ્યા એટ ધ ફંક્શન. કૌંસમાં શબ્દ છે સિંગ, તો કૌંસમાં શબ્દ આવશે ઇઝ સિંગિંગ અને વાક્ય બનશે પ્રથમ ઇઝ સિંગિંગ એટ ધ ફંક્શન. ચોથી ખાલી જગ્યા છે ગર્લ્સ ખાલી જગ્યા ચેસ. કૌંસમાં શબ્દ આપ્યો છે પ્લે, તો ખાલી જગ્યામાં શબ્દ આવશે આર પ્લેઇંગ અને વાક્ય બનશે ગર્લ્સ આર પ્લેઇંગ ચેસ. પાંચમી ખાલી જગ્યા છે ધ ટીચર ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ અને કૌંસમાં શબ્દ છે ટીચ. ખાલી જગ્યામાં શબ્દ આવશે ઇઝ ટીચિંગ અને આખું વાક્ય બનશે ધ ટીચર ઇઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ. છઠ્ઠી ખાલી જગ્યા છે આઈ ખાલી જગ્યા અ સ્ટોરી બુક અને કૌંસમાં શબ્દ છે રીડ. ખાલી જગ્યામાં શબ્દ આવશે એમ રીડિંગ અને વાક્ય બનશે આઈ એમ રીડિંગ અ સ્ટોરી બુક. ત્યાર પછીનો ટોપિક છે સ્ટડી ધ એક્ઝામ્પલ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. તો મિત્રો આપણા પાઠ્યપુસ્તક એટલે કે ટેક્સ્ટ બુકમાં આપણને એક કોષ્ટક આપેલું છે જેના આધારે આપણે વાક્યો બનાવવાના છે. તો જોઈએ તે વાક્યો. તો એ મુજબ પહેલું વાક્ય આપણે બનાવી શકીએ આઈ એમ રીડિંગ અ મેગેઝિન. બીજું વાક્ય છે આઈ એમ વોકિંગ ઓન ધ પ્લેટફોર્મ. ત્રીજું વાક્ય છે આઈ એમ પ્લેઇંગ કબડ્ડી. ચોથું વાક્ય હી ઇઝ ઇટિંગ ફ્રૂટ્સ. પાંચમું વાક્ય હી ઇઝ પ્લેઇંગ ખોખો. છઠ્ઠું વાક્ય શી ઇઝ રાઇટિંગ અ લેટર. સાતમું વાક્ય શી ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. આઠમું વાક્ય અ મંકી ઇટિંગ બનાનાઝ. નવમું વાક્ય દ્વિજા ઇઝ વોકિંગ ઓન ફૂટપાથ. 10મું વાક્ય વી આર ઇટિંગ લડ્ડુઝ. 11મું વાક્ય યુ આર રીડિંગ અ ન્યૂઝપેપર. 12મું વાક્ય ધે આર પ્લેઇંગ કબડ્ડી. અને 13મું વાક્ય ચિંતન એન્ડ મનન આર ઇટિંગ ફ્રૂટ્સ.